નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। ફરી એકવાર વરસાદની વાત કરવી છે। હવે ધીમે ધીમે લાગી રહ્યું છે કે મેઘો અનરાધાર વરસી રહ્યો છે। મારા બાપલિયાઓ ખેડૂતો જે છે તેમની એ દુઆ કદાચ હવે મેઘરાજાએ સાંભળી લીધી છે અને આજથી આમ તો ચોમાસું જે છે તે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે। ત્યારે વિન્ડી મેપના માધ્યમથી હવે સમજવું છે કે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો કયા કયા વિસ્તારોમાં મેઘરાજા જે છે તે મહેરબાન થશે। અહીંયાથી ચોમાસું નીકળ્યા બાદ ધીમે ધીમે કેરળથી નીકળ્યા બાદ ગોવાથી નીકળ્યા બાદ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી નીકળ્યા બાદ અટવાયું છે દક્ષિણ ગુજરાતના સુરત નજીક। અત્યારનું વાતાવરણ તમે જુઓ કેવું છે કે અહીંયા સુરતમાં સારો એવો વરસાદ આજે લગભગ 24 કલાકથી છે। 24 કલાકમાં સારા ઝાપટા પડ્યા છે અને તંત્રની પોલ પણ આ વરસાદે ખોલી દીધી છે। હવે તમને અહીંયા પણ જુઓ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદી સિસ્ટમને કારણે સરસ મજાનો વરસાદ છે। એટલે કે અહીંયા દ્વારકામાં થોડા ઘણા ઝાપટા જોવા મળી શકે છે, પોરબંદરમાં પણ વાતાવરણ ઠંડકવાળું જોવા મળી શકે છે, વેરાવળમાં પણ એવું જોવા મળી શકે છે। સૂત્રાપાડા, પ્રશ્નાવડા જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઠંડક ભર્યું વાતાવરણ પણ રહેવાની સંભાવના છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ મેપની અંદર તમે જુઓ માત્ર દક્ષિણ ગુજરાત એક વરસાદી સિસ્ટમમાં છે, વરસાદી માહોલમાં છે। બાકી તમને આખા ગુજરાતના મેપ પર ક્યાંય નથી દેખાતું। જેમ જેમ દિવસો આગળ જાય તેમ તેમ અહીંયા આ સિસ્ટમની આજે અહીંયા તમે જુઓ મહારાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ છે, પછી આખા ગુજરાતમાં જુઓ। હવે તમે જુઓ આ નકશો જોઈ લો તમે, જે આપણે ફરી એકવાર એ પાછળ જઈએ આપણે, કારણ કે અહીંયા અડધા ગુજરાતમાં હા જુઓ તમે। હવે તમને આ ખુશીના અને રાજીના સમાચાર આપતા એવું મન થાય અમને કે હવે ખેડૂતો માટે આ સારા સમાચાર છે, સારા સંકેત છે। જુઓ તમે અહીંયા પોરબંદરથી લઈને આપણે સમજી લઈએ આખા અડધા ગુજરાતમાં 60% ગુજરાતમાં વરસાદી સિસ્ટમ, ઉપરના ભાગોમાં જુઓ તમને ખાલી પટ છે, પણ આ જે સિસ્ટમ છે અહીંયા આ ગુજરાતને ધમરોડી નાખશે। ગુજરાતના 60% ભાગને અહીંયા આ જે વરસાદી સિસ્ટમ છે તે ધમરોડશે। એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠામાં તમે જુઓ કે એની અસર ક્યાં થાય, પોરબંદરમાં થશે, વેરાવળમાં થશે, કોડીનારમાં થાય, ભાવનગરમાં થાય। દક્ષિણ ગુજરાત તો પહેલેથી થતું જ આવ્યું છે। અમદાવાદમાં અસર થાય તેવી સંભાવના છે, વડોદરામાં થાય, રાજકોટમાં પણ થોડી ઘણી સિસ્ટમની અસર થાય, જુનાગઢમાં પણ થાય। અહીંયા તમે જુઓ મહેસાણા સુધી એની અસર થાય તેવી સંભાવના। જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ વાતાવરણ એકદમ ફંટાઈ જશે અને જે સિસ્ટમ બની હશે તે ધીમી થઈ જશે અને માત્ર ઝાપટા રહેશે। હવે તમે જુઓ અહીંયા રેડ થઈ ગયું છે, અહીંયા તમે જુઓ રેડ થઈ ગયું છે। આ રેડ એ અણસાર બતાવે છે કે હવે વરસાદ અહીંયા પણ પહોંચી જવાનો છે। એટલે કે ખેડૂતોએ હવે ચિંતા કરવાની જરૂર નથી, વરસાદ આવી રહ્યો છે। જી હા, ખેડૂતોએ એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાવણી લાયક વરસાદ જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં થઈ જશે આવું અનુમાન પણ હવામાન નિષ્ણાંતોએ હવામાન વિભાગ છે તેમના દ્વારા પણ લગાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર સારો વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ જે છે એ પહેલા જ સપ્તાહમાં થઈ જશે। એટલે કે 6 તારીખ સુધીમાં સૌથી સારો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના છે। જો તમે ફરી એકવાર અડધા ગુજરાતને ધમરોડતો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। મેઘરાજા મહેરબાન થઈ ચૂક્યા છે, સિસ્ટમ બને છે, પાછી વિખેરાઈ જાય છે, પાછી સિસ્ટમ બને છે અને પાછી વિખેરાઈ જાય છે। એટલે કે હવે આ જે સિસ્ટમો જે બને છે અને અરબ સાગરમાંથી જે પવનની દિશાઓ જે બદલાતી જોવા મળી રહી છે, તમે જો અહીંથી જે પવનની દિશાઓ આવી રહી છે એ પવનની ગતિમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ હાલ વર્તાઈ રહી છે। હવે આપણે જોઈએ વિન્ડની અંદર, વિન્ડમાં કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કારણ કે રેન ડસ્ટની કારણે અહીંયા તમે જુઓ વરસાદો જુઓ સિસ્ટમો જોવા મળી રહી હતી। હવે તમને અરબ સાગરની અંદર તમે જુઓ મજબૂત વાતાવરણ બની રહ્યું છે। મજબૂત વાતાવરણ એટલા માટે કે અહીંયા તમે જુઓ કે અહીંયા જે આ સિસ્ટમ છે અહીંયા આ મજબૂત વાતાવરણ છે, એકદમ અહીંયા પવનનું જોર વધારે છે, આંધી તોફાન જેવું લાગી રહ્યું છે। એટલે આની અસર ગુજરાત પર કેટલી થાય તે આવનારો સમય આવે ત્યારે ખબર પડે, પરંતુ પવનની ગતિની અંદર તમે જો વધારો થઈ રહ્યો છે અને અહીંયા જે યલો કલર દેખાઈ રહ્યો છે છેક ગુજરાતની સરહદ ઉપર અહીંયા બોર્ડરો ઉપર અરબ સાગરમાં દેખાઈ રહી છે। સારો વરસાદ થવાના એંધાણ છે, સારો વરસાદ થશે।
હવામાન વિભાગ હોય, હવામાન નિષ્ણાંત હોય, આ બધા જ લોકો જે છે તે લગાતાર આગાહી કરી રહ્યા છે અને 6 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તેવી પણ વાત જે છે તે કહી રહ્યા છે. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.